વૈદ્યનાથ, આમને સાજા થવામાં કેટલો સમય લાગશે? આઈ મીન એ જલ્દી સાજા તો થઈ જશે ને? આ માણસ મારી કેટલી ચિંતા કરે છે. જુઓ, એમને આજની રાત પૂરતો આરામ જોઈશે અને પલંગ ઉપરથી તો એમને બિલકુલ નીચે ઉતરવા ન દેતા, નહીતર ફરીથી ચક્કર આવી જશે. ઓકે, હું એને પલંગ પરથી નીચે શું ઊભી જ નહીં થવા દઉં. કદાચ રાતે એમને તાવ પણ આવી શકે છે. તમારે આજની રાત જાગવું પડશે અને બરાબર ધ્યાન રાખવું પડશે. તમે સહેજ પણ ચિંતા ન કરો, હું આખી રાત એની પાસે જ બેસી રહીશ. અને હા, એ ના પાડશે, પણ તમે એમને મીઠા અને ખાંડવાળું પાણી થોડી થોડી વારે પીવડાવતા રહેશો. ઓકે. ના વૈદ્યરાજ, અમે હમણાં જ ઘરે જવા નીકળીશું. સિદ્ધાર્થ, મને કશું નથી થયું. શું કશું નથી થયું? પલંગ પરથી ઊભી થઈ નથી શકતી અને આદી હાલતમાં તારે ઘરે જવું છે? આજની રાત્રે વૈદ્યરાજે કીધું ને એ જ કરવાનું છે, સમજી? ચાલ, હું જાઉં છું. અને જો કોઈ તકલીફ પડે ને તો મને જાણ કરજો, અને બાકીની દવા હું કનુભાઈ જોડે મોકલી આપું છું. ઠીક છે. મને તો સમજાતું નથી કે આ બધું કેવી રીતે થયું. ખાલી તાવ છે સિદ્ધાર્થ. શું તાવ છે? સ્વાતિ, તું મને કહેતી હોય છે કે મને કંઈ ખબર નથી પડતી. દર વખતે તું મને સંભળાવતી હોય છે કે તને બધી ખબર પડે છે. હવે પોતાની જાતને જો, શું હાલત કરી છે. કાલે પેલા કુલ્ફી વાળાને અહીંયા આવવા દે, પછી જો હું એની શું હાલત કરું છું. થોડા શાંત થાવ સિદ્ધાર્થ, ને પેલા બહાર જઈને તમારા માથા પર થોડું ઠંડુ પાણી નાખી આવો. તું વધારે બોલ્યા વગર ચૂપચાપ સૂઈ રહે ને. સાહેબ, હું એક વાત કહું સાહેબ, આ બેનની તબિયત બગડી છે ને એ ગુલ્ફીના કારણે નહીં, પણ તમારા ઘેરથી જે ટિફિન આવ્યું હતું ને મને એમાં ગડબડ લાગે છે. વોટ? ઘરના જમવામાં ગડબડ હતી? આ બેને જે મને ટિફિન આલ્યું હતું ને એ મેં પેલા મંદિરમાં બહાર ગરીબ માણસ બેઠો હતો એને આલ્યું હતું. એને ને એના ઘરવાળાએ ટિફિન ખાધું અને વૈદ્યરાજને હું બોલાવા જતો હતો ને ત્યારે મેં જોયું કે એના ને એના ઘરવાળાની તબિયતે બગડી હતી અને એ લોકોએ આવી જ ઉલટીઓ કરતા હતા સાહેબ. આ શું કાકા, આ શું કહી રહ્યા છો તમે? તમે પહેલા વૈદ્યરાજને બોલાવો અને એમને કહો કે સૌથી પહેલા પેલા ગરીબ માણસની સારવાર કરે. અને કાકા, કંઈ વધારે ગંભીર વાત હોય ને તો મને જણાવજો. હા સાહેબ, હું હાલ જ જઈને તપાસ કરું છું. ઘરના લાવેલા જમવાથી કોઈની તબિયત આટલી બધી કેવી રીતે બગડી શકે? એ બધી રસોઈ તમે પોતાના હાથે જ બનાવી હતી, તો કેવી રીતે કોઈ બીમાર પડી શકે? દીદી, કોઈ કિચનમાં શું કરી રહી છે? અરે, હું તો આ ટિફિન સરખું બંધ કરતી હતી. સ્વાતિ, 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 તારું શરીર તો આખું તપી રહ્યું છે. માય ગોડ, આટલો બધો તાવ? કનુ કાકા, ઓ કનુ કાકા. કનુ કાકા તો હમણાં જ બહાર ગયા છે. હવે શું કરું? બોલો સાહેબ. હા, હું વૈદ્યરાજને બોલાવા જતો હતો ને ગેટે તમારી બૂમ સાંભળી એટલે દોડતો દોડતો આવ્યો. કનુ કાકા, જલ્દી ઠંડુ પાણી અને કપડું લઈ આવો. પાણી અને કપડું? બેનને તાવ આવ્યો છે? હા, બહુ જ. જલ્દી પાણી અને કપડું લાવો. હમણાં જ લઈ આવો. સ્વાતિ, સ્વાતિને અચાનક આ શું થઈ ગયું?
સ્વાતિ, સ્વાતિ ઉઠ, સ્વાતિ. સંતોષ, તમે જલ્દી વૈદ્યરાજને ફરીથી બોલાવો. મને લાગતું નથી કે આ તાવ આટલી ઇઝીલી ઉતરશે. તો વૈદ્યરાજ ફરીથી આવીને ચેક કરી લેશે ને તો સારું રહેશે. અને બીજું કોઈ દવા આપવાની હશે તો એ પણ આપી દેશે. પ્લીઝ. હું હાલ જ એમને પાછા લઈ આવું છું. કેટલા દિવસ પછી મેં તારી સાથે એન્જોય કર્યું છે રાહુલ, મને એવું લાગે છે. સાચી વાત છે તારી. આટલા બધા દિવસ મેં તારા વગર કેમ કાઢ્યા એ ખબર છે તને? સેમ, મારી હાલત પણ એવી જ હતી. આઈ મિસ યુ સો મચ રાહુલ. મી ટુ. હવે આજે હું તને ક્યાંય નહીં જવા દઉં. સારું, હવે તું જેમ કહીશ ને બિલકુલ એમ જ થશે. આ રાહુલ ક્યાં જતો રહ્યો? ઘરેથી નીકળીને તો આ તરફ જ આવ્યો હતો અને એની સાથે કારમાં એક છોકરી પણ હતી. સિદ્ધાર્થ સાહેબ. કનુ કાકા, વૈદ્યરાજ આવ્યા? ના, હું એમના ઘેર પહોંચું એ પહેલા વૈદ્યરાજ નીકળી ગયા હતા. શહેરમાં કઈ ઇમરજન્સી આવી હતી એટલે.